તેઓ ફરી આ સૂતલ લોકમાં આવશે, પણ પછી મુક્ત થઈ જશે. આટલા કર્મ પૂરતા જ હું લઈ જાઉં છું એમ કરીને દેવકીજીની પ્રસન્નતા માટે કૃષ્ણ પરમાત્મા તેઓને આ પુત્ર સુખ આપે છે. દેવકીજીને પણ ખબર છે કે આ શરીર મન બુદ્ધિના સંઘાત રૂપ આ કાર્યકારણ સંઘાત જ મિથ્યા છે. હું આ 6 પુત્રોને માંગી રહી છું. પરમાત્મા હાજરા હજુર છે તો પણ આ મમત્વ, આ દેહાધ્યાસ નથી છૂટી શકતો. ખ્યાલ રાખીએ, પરમાત્મા તો ખૂબ પાસે હતા ને, ક્યાંક આપણે આવો દેહાધ્યાસ નથી કરી બેઠા ને મમત્વ રૂપી. કારણ કે દેવકીજી માટે તો કૃષ્ણ પરમાત્મા હતા, દેહાધ્યાસ થયોને લાવી આપ્યો. આ રીતે માતા પિતાને આનંદિત કરતા એ પરમાત્મા શું પ્રકારે ભક્તોને પ્રસન્ન કરતા પોતાની લીલાઓ કરતા રહે છે. कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल. मेरो छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल. मेरो यशोदा को लाल, 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 मेरो यशोदा को लाल. मेरो नंद जी दुलार, मेरो नंद जी दुलार, नंद जी दुलार, मेरो नंद जी दुलार, मेरो नंद जी दुलाल, मेरो नंद जी दुलाल, नंद जी दुलार, मेरो नंद जी दुलाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल. मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मदन गोपाल, मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मदन गोपाल, मेरो मदन गोपाल. मेरो राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, मेरो राधा
लाल मेरो कुंज बिहारी लाल, कुंज बिहारी लाल मेरो कुंज बिहारी लाल मेरो मेरो कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल। मेरो बांके बिहारी लाल, मेरो बांके बिहारी लाल, बांके बिहारी लाल, मेरो बांके बिहारी लाल। मेरो बांके बिहारी लाल, मेरो बांके बिहारी लाल, बांके बिहारी लाल, मेरो बांके बिहारी लाल। मेरो रमण बिहारी लाल, मेरो रमण बिहारी लाल, रमण बिहारी लाल, मेरो रमण बिहारी लाल। मेरो रमण बिहारी लाल, मेरो रमण बिहारी लाल, रमण बिहारी लाल, मेरो रमण बिहारी लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल। राधे गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल। राधे गोविंद गोविंद गोपाल नंद लाल। राधे गोविंद गोविंद गोपाल नंद लाल। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। સર્વનું કલ્યાણ કરતા એ પરમાત્મા બહેન સુભદ્રાને કેવી રીતે ભૂલી જાય? મન વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુતાથી જો યુક્ત હશે તો જે સત્વગુણ, જે શુદ્ધ પ્રજ્ઞાની વાત કરીએ છીએ ને, શુદ્ધ પ્રજ્ઞા એટલે પરમાત્માને જ સર્વત્ર જોનાર સૂક્ષ્મ બુદ્ધિ. આ સૂક્ષ્મ બુદ્ધિને પરમાત્મા આપમેળે પ્રાપ્ત કરાવી આપે છે. આપણે માત્ર આપણું સાધન તૈયાર રાખવાનું છે. જો આ બધા તમે દેવીની મૂર્તિ જોશો, મહિષાસુર મર્દિનીનું રૂપ જોશો તો અષ્ટભુજાઓમાં વિવિધ આયુધ લઈને શોભતા હોય છે. પરમાત્મા પણ ચતુર્ભુજ રૂપે શંખ, ચક્ર, ગદા, પદ્મ રૂપે શોભતા હોય છે. રામજી ધનુષધારી, શિવજી ત્રિશુલધારી. આપણને એમ થાય કે બધા પરમાત્મા, આ ભગવાન, જગતનો આધાર, આયુધ રાખવાની જરૂર શું? જ્યારે લડાઈ થતી હોય, મોટા અર્જુનજી જેવા, કર્ણ જેવા મહારથીઓ લડવા જ્યારે નીકળે ત્યારે રોજ જે પીતાંબર અને ખેસ નાખીને જ્યારે પોતાની અટારી પર કે મહેલના બગીચામાં ફરતા હોય, એ જ રીતે લડવા નીકળી જાય છે કે ના? એમ કઈ લડવા ના નીકળાય. પૂર્ણ રીતે સાધનોથી યુક્ત થઈને, બખ્તરથી યુક્ત થઈને, બને એટલું રક્ષણ કરીને, અને જ્યારે યુદ્ધ નક્કી કરેલું હોય છે ત્યારે રથ ઉપર બને એટલા અસ્ત્ર અને શસ્ત્ર પેલા શત્રુને દેખાય એ રીતે નીકળે છે. જો તમે મહાભારત વાંચ્યું હશે કે જોયું હશે, એમાં જે સેનાનું વર્ણન આવે છે, 9 અક્ષોહિણી સેના, હજારો લાખોના હિસાબે ઘોડે સવાર, હાથી, ઊંટ, પાયદળ,
અને વિવિધ આયુધોના નામ તમે લો તો કેટલા બધા થઈ જાય આયુધો. આ બધું લઈને આવે છે. હવે અર્જુનજી જેવા કોઈ યોદ્ધા, રાજા પોતાની આવી સેના લઈને જ્યારે આવે અને સામેથી એમનાથી થોડો ઓછો શક્તિશાળી રાજા, પણ એવા 10-12 રાજાઓ ભેગા થઈને જ્યારે આવતા હોય, આટલા બધા આયુધો અને રાજા આટલી રીતે તૈયાર થઈને આવે છે, એ જોતા જ પેલો જે રાજા જે છે થોડો અટકી જાય છે, ડરી જાય છે અને થોડોક તો એવો વિચાર કરે છે કે પાછો જતો રહું અથવા તો હારી જઈશ એવો તો વિચાર કરી જ લે છે. આજે આપણે કહ્યું પરમાત્મા પણ આયુધ રાખે છે. આયુધ શા માટે રાખવા છે? માર જ કરવું છે ને? એવું નથી. આયુધ કોનો સંકેત કરે છે? આ આયુધ આ સાધનોનો સંકેત કરે છે કે જેવી રીતે અમે આયુધથી સજ્જ છીએ, પરમાત્મા પ્રતીક રૂપે કહે છે કે દરેક શરીરધારી વ્યક્તિએ પણ આયુધોથી આવી રીતે સજ્જ જ રહેવું પડશે, હંમેશા તૈયાર રહેવું પડશે. અને આ આયુધ છે વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુતા. આ 4 આયુધોથી યુક્ત રહેવું પડશે. આ જ પ્રતિકાત્મક છે ભાષા, આ જ સમાધિ ભાષા, આ જ અધ્યાત્મ ભાષા. બાકી વિચાર કરીએ તો પરમાત્માને આયુધની શું જરૂર? સંકલ્પથી જ બધાને જીવાડે છે, સંકલ્પથી આખી સૃષ્ટિ ઊભી કરી શકે છે, એને આયુધ જોઈએ? આ વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુતા રૂપી આયુધ કેમ તૈયાર રાખવાના? તો જ્યારે જુઓ, વિષયોથી નથી આપણે દૂર જઈ શકવાના કે વિષયો નથી આપણાથી દૂર જઈ શકવાના. વિષયો તો નિરંતર રહેવાના છે. આંખ બંધ કરી દઈશું તો શ્રવણ વિષય, કાન બંધ કરી દેશો તો મનને ક્યાં મૂકશો? મન અસંખ્ય વિચાર કરશે. જ્યારે મન વિચાર કરતું હોય, આસક્ત થતું હોય, ત્યારે વૈરાગ્ય રૂપી આયુધ કામ લાગશે કે ના ભાઈ, તું આ વિષયોનો વિચાર ન કર, આ તો જન્મેલા છે, દેશ અને કાળથી બદ્ધ છે, વિકારવાન છે, પરિવર્તનશીલ છે. અને પરમાત્મા અમે શ્રીમદ ભાગવતજીમાંથી, શાસ્ત્રમાંથી, વેદમાંથી, ઉપનિષદમાંથી જ્ઞાન લીધું છે કે પરમાત્મા તો નિત્ય છે અને અપરિવર્તનશીલ છે. તો મારી અંદર જે પરિવર્તનશીલ છે એ હું નહીં, માટે તું આ વિચાર ન કર. વૈરાગ્યનું શસ્ત્ર. અને જો આ શસ્ત્ર તૈયાર હશે ને તો વિષયો એની મેળે નહીં આવે પાસે. આપ જોજો, આપ જ્યારે સત્સંગ શરૂ કર્યો હશે જીવનમાં, ઘણા વર્ષોથી આપ સત્સંગ કરો છો, થોડા વર્ષો પછી એવું સ્વાભાવિક રીતે બને છે કે અમુક જ્યારે તમારા સત્સંગનો ટાઈમ જો ફિક્સ હોય, મંદિરે જવાનો ટાઈમ નક્કી હોય, તો એ સમયે થોડા વર્ષો પછી તમારા મિત્રો કે સગાવાલા તમને બોલાવતા બંધ થઈ જશે કે ભાઈ આ તો આવશે જ નહીં, આ તો અહીંયા મંદિરમાં કે સત્સંગમાં જ રહે છે. એ કેમ આવશે જ નહીં? ને મંદિરમાં આયુધનું દર્શન થઈ ગયું, એને તમારે કેવું નથી પડ્યું, એને દર્શન થઈ ગયું કે આ જા કરે છે. આની સાથે બહુ બોલવા જેવું નથી. કેમ આખો દિવસ આની જ વાતો કર્યા કરે, સત ચિત્ત, આમ કરો, આમ નહીં કરો. આયુધનું દર્શન. પ્રપંચ આપણાથી દૂર રહેશે અને જે પ્રપંચ કરે છે એ પણ આપણાથી દૂર રહેશે. આપો આયુધ દર્શન કરાવો. આપણે જેવા થઈ જવાનું છે, કોઈને ન સુધારી શકાય. આ ખાસ ધ્યાન રાખજો. એને માટે આપણો જન્મ નથી. આપણે માની બેઠા છીએ ભ્રાંતિથી, માટે દુઃખી થઈએ છીએ. કારણ કે જેને તમે સુધારો છો એને પણ કોઈને સુધારવા છે, એની વ્યવસ્થામાં લાગેલો છે. આપણું ક્યાંથી સાંભળવાનો? એનો ત્રીજાની. એટલું રોજ વિચારી લેજો એકવાર કે જે હું વિચારું છું એ જ બધા વિચારે છે. જે વિચાર મને આવે છે એ જ બધાને આવે છે. જે ઈર્ષા મને આવે છે એ બીજાને આવતી હશે. જે રાગ મને થાય છે બીજાને થાય છે, દ્વેષ મને થાય છે બીજાને થાય છે. તો કરતા અટકી જશો. ઓહો, મારા જેવો ક્રોધ બીજાને આવે છે, મારી ઉપર જ્યારે કોઈ ક્રોધિત થશે ત્યારે મારું શું થઈ જશે? મારા જેવી ઈર્ષ્યા બીજાને આવે છે તો મારી વસ્તુઓની ઈર્ષ્યા થશે ત્યારે શું થશે? એવું વિચારજો તો આ બધું બંધ થઈ જશે. આયુધ તૈયાર રાખજો.
એવું કંઈક જીવનમાં એવું વર્તન કરજો 2 જણ ઓછા બોલાવે તો પ્રપંચ ઓછો થશે. પ્રપંચને વેલકમ ન કરો, પણ પ્રપંચ ભાઈ અમારી તો ઈચ્છા નહોતી પણ આ તો આવી જ જાય છે, વાતો થઈ જ જાય છે, મારાથી જોવાઈ જ જાય છે, મારાથી સંભળાઈ જ જાય છે, આવ્યું જ તૈયાર નથી એટલે કેમ જોવાઈ જાય સમજાઈ જાય. ભગવાન સુખદેવજીને કે વેદ વ્યાસજી જ્યારે વિચરણ કરતા હોય તો લોકમાં પણ જાય છે ને, ભિક્ષા લેવા તો ઘરે ઘરે જતા જ હશે. સુખદેવજી કઈ જાતના, કઈ કુળના, ક્યાં જન્મ્યા, કેટલું તમારું પૂછી શકાય? તાકાત છે સુખદેવજીને પૂછવાની? પ્રભાવ જ એવો હોય કે પૂછી ના શકે. અમારી સાથે ઘણી વાર એવું થતું હોય, અમને પ્રશ્ન કરે, આમ તો તમને કઈ પૂછાય નહીં એટલે તને ખબર છે કે પૂછાય નહીં તો શા માટે પૂછે? ધન્ય છે આ ઘટકો પરની ધરતી, હજી સુધી કોઈએ આવું પૂછ્યું નથી, એટલું સારું છે. આ ભગવતજીનો પ્રભાવ આવો જ રે. પરમાત્મા આવા જ આશીર્વાદ આપે આપણને. ક્યાં ના શું આ પ્રપંચને ગુસ્સવા નહીં રહેતા. વાત આપણી ક્યાંથી નીકળી હતી? ભક્ત વત્સલતા પરમાત્માની, બેન સુભદ્રાજી માટેની, બધાનું ધ્યાન રાખતા હતા. એટલું શીખીએ તો એ બહુ છે. અને પેલી વાત ભૂલતા નહીં કે કોઈ આપણું કંઈ ભૂલી ગયું હોય તો એને યાદ ના દેવડાવતા. જો કોઈ આપણું કંઈ ભૂલી ગયું હોય કે અનર્થ કર્યો હોય, સુદામાજી ભૂલી ગયા, આપ્યું નહીં, ખોટું કર્યું અને યાદ નહીં દેવડાવવાનું, તો આપેલું તો યાદ દેવડાવાય જ નહીં. મેં તને આ આપ્યું, મેં તને આ આપ્યું, મેં તને આ આપ્યું, એ તો કહેવાય જ નહીં. જો કોઈએ આપણને ન આપેલું યાદ ન દેવડાવાય તો મેં તને આપેલું એ તો યાદ દેવડાવાય જ નહીં. અર્જુનજી વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુતાથી યુક્ત હતા. જે કોઈ આનાથી યુક્ત થઈ જશે એની સૂક્ષ્મ બુદ્ધિ, એની પ્રજ્ઞાની વ્યવસ્થા પરમાત્મા કરશે. મારે આટલું જ કહેવું, બીજું કંઈ નહીં. જે આ લીલા દ્રષ્ટાંત દ્વારા સમજવાનું છે. કારણ કે શા માટે આપ એવું કહો છો? કારણ કે બલભદ્રજી મિથિલા નગરીમાં જતા રહ્યા હતા જનકજીને મળવા, જ્યારે સ્યમંતક મણિની દોડધામમાં પરમાત્મા હતા અને ત્યાં એ ઘણું રોકાય છે, ઘણા વર્ષો. અને ત્યારે ત્યાં દુર્યોધન એમની પાસે ગદા વિદ્યા શીખે છે. દુર્યોધનજીના ગુરુ હોય છે બલરામજી. એવો વિરોધાભાસ! બલરામજી દુર્યોધનજીના ગુરુ, 9 અક્ષોહિણી સેના શ્રી કૃષ્ણ પરમાત્માની. તો એ સમજતા નથી કે આ બધું ઐશ્વર્ય આ લોકોનું છે, એની સામે હું કેમ ન લડવું? આ શરીરમાં બુદ્ધિનો સંઘાત આખો ને આખો પેલા પરમાત્માનો. આ મન જેનાથી વિચાર કરીએ છીએ એ પણ પરમાત્માનું, અને એનાથી એના જ અસ્તિત્વનો અસ્વીકાર પણ આ જ મન કરે છે અને દુર્યોધન જેવી ગતિને પ્રાપ્ત થાય છે. હવે બલરામજી તો શિષ્યો પર પ્રેમ હોય તો જ એને વિદ્યા આપે. જુઓ, પહેલા સ્વીકાર ભાવ હોય, શરણાગત ભાવ હોય તો જ વિદ્યા પ્રદાન થાય. એટલે શરણાગત ભાવ, સ્વીકાર ભાવ, પ્રેમ તો હતો જ. માટે બલરામજીએ નક્કી કર્યું કે મારી બહેન સુભદ્રા છે એ હું દુર્યોધન સાથે પરણાવીશ. હવે સુભદ્રાજીને આ વાતની ખબર પડે છે અને આ જે સૂક્ષ્મ બુદ્ધિ, આ પ્રજ્ઞા, એની સાથે અહંકારનો મેળ કેવી રીતે થાય? કારણ કે અહંકારનો નાશ થાય ને ત્યારે જ આ પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. અહંકારના નાશ વગર આ પ્રજ્ઞા જન્મતી જ નથી. માટે આ વિરોધાભાસ તો અસહ્ય હતો. શ્રી કૃષ્ણ પરમાત્માને તો આ સંબંધ ક્યારે પસંદ ન હતો, સ્વીકાર્ય ન હતો. આયુધ તૈયાર હતા. માટે આ સૂક્ષ્મ બુદ્ધિનો પ્રવેશ થાય છે. આ સૂક્ષ્મ બુદ્ધિનો પ્રવેશ થાય જીવનમાં, જો આયુધ તૈયાર હોય વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુતાનું, તો જ આ સૂક્ષ્મ બુદ્ધિનો પ્રવેશ થાય અને તો જ
જ્ઞાનના અંતરંગ સાધન શ્રવણ મનન નિધિધ્યાસનમાં પ્રવેશ મળે. આ પ્રવેશ દ્વાર છે. હજુ તો પરમાત્માની ઈચ્છા એટલે એ થઈને જ રહે ખૂબ જ સહેલાઈથી. અર્જુનજીને કોઈની સાથે યુદ્ધ પણ નથી કરવું પડ્યું, કોઈ વધારે ચિંતા નથી કરવી પડી. એ જ સુભદ્રાજી સવારે એ જ છે રસ્તો પૂજા કરવા જતા હતા. મનમાં પૂજાનો ભાવ હતો અને અર્જુનજી ખૂબ જ સહજતાથી તેઓને પોતાના રથમાં બેસાડી દે છે, હરણ કરીને લઈ જાય છે. આ જ દુર્યોધન કર્યું હતો. અનેક વિપત્તિઓ એને આવતે, કારણ કે અહંકાર પાસે બુદ્ધિ જઈ શકતી નથી. અહંકાર બુદ્ધિનું હરણ કરવા માંગે તો પણ કરી નથી શકતો. એ રીતે બકાસુર યાદ છે ને, પરમાત્માને અંદર ગળી તો ગયા પણ અંદર તાળવું એટલું ગરમ થવા માંડ્યું કે પાછા એને કાઢી નાખવા પડ્યા. બહાર કે કાઢી નાખે છે પરમાત્માને.